અત્યારે ગાડી એક સર્વિસમાં મૂકવાની હતી એટલા માટે બહાર નીકળો. પછી બહારની દવા લેવાની હતી અને એક સ્પેશિયલ મીઠાઈ લેવાની હતી, મિર્ચી હલવો. આ બધા કામ પતાવવા અત્યારે નીકળો તો વાગ્યા છે બપોરના 12. અને સરપ્રાઇઝિંગ વાત એ છે કે રત્નાગીરી કેરી આવવા માંડી ભાઈ. વાગ્યો છે પોણો અને તાવ પાછો ચડ્યો છે. દાવડા સાહેબ રજા ઉપર હતા એટલે બાજુમાં જે મેડિકલ છે ને ત્યાંથી દવા લીધી છે, જમીને લેવાની છે. નો આવી હા તકો થતું મને હડપ જ ન થઈ, નકર કોઈ દી આળસ ન થાય. આખું શરીર ગુમડા જેવું દુખે. લઈ લીધી છે, જમીન દવા લેજો એટલે પછી સુઈ જાજો. હજી ન લઈ આવ્યો રત્નાગીરી હાફૂસ ના, આપણે નથી ખાવી હજી. નહીં તમારે ખવાય નહીં હજી. ખવાય જ નહીં એમ કે સીઝન વગર ની આ ઓમાંથી કાઢેલી ગઈ. એવું નથી બાપુજી, આ જેમને આપી છે ને એમનું આ કાયમી કામ છે. ઈ બનાવશે આમાંથી મેંગો પાઈ, સૌથી મોંઘામાં મોંઘી ને સારામાં સારી. પિક્ચર બંધ કરી દે. હા પછી મેંગો માર્કેટમાંથી કેરી આવે, બધી જગ્યાથી એને બધી ખબર હોય. આ તો હું ઊભો તો ને ભાઈ દેવા આવ્યો ને એટલે મેં જોઈ પરાણે એ ભાઈએ મને કીધું કે આલ્યો આ પેલા તમે ચાખજો આજે. આ હલવો આ જે આવ્યો છે ને મિર્ચી હલવો, એ ભાઈએ દીધી. મરચાનો હલવો, મરચાનો હલવો લઈ આવ્યો છું ટેસ્ટિંગ માટે. ક્યાંથી ગોતી કાઢે તો અમારું કામ જ આ છે. આ જમવા બે ને રહ્યા ત્યારે આ ગરમ કરવાનો છે. રોટલો ભાખરી તમારી. અચ્છા ભાખરી લઈએ. ઓકે સરસ. હાલો શું છે આજે જમણમાં? રીંગણા શાક, વાલો રીંગણા ઢોકરા. વાલો રીંગણા ને મુઠિયાનું શાક. અને ભગવાનને જો આજે ટેસડો છે, હલવો ને રોટલીઓ. ચાખ્યો કે નહીં આ? શેનો છે? આ મરચાનો હલવો છે, એમાં ડ્રાય ફ્રૂટ અને આપણે જે પેંડાનો માવો હોય ને બાને તાવ છે, હું ગયો તો દવા લઈ આવ્યો, ડોક્ટર નહોતા. જમીન દવા લેશે ને પછી ફૂસે. દાખલ નથી થતી, આખી બંધ જ થઈ ગઈ. જમવાનું નથી ભાવતું. દવા ખાશો એટલે થઈ જશે રેડી. ઘણા દિવસે બટેટું વઘારું છું હું. છે ખાલી નોર્મલ મસાલા જ કર્યા છે. બસ
ફાઇનલ પ્રોડક્ટ તમારી સામે છે. ઘણા દિવસે ભાખરી ને બટેટાનું શાક ખાઈશ કા. બદામ અને કેપ્સિકમ જોરદાર. બોલો બોલો. ચાખું તો ચાખ્યું ને સરસ લાગે છે. ઉતરો તા ઉતરો. હા ઉતરી ગયો એટલે જ ગરમી થાય છે. બાથું બાથું બધું ભીનું થઈ ગયું. દવાને લીધે ગરમી થાય તે જગાડી નો ટાઈમમાં મૂકી રહી આખા નથી નથી થતી. છે એટલે જ જગાડ્યા. પછી વળી મેં રાતે નીંદર નહીં આવે. રાત આખી નહોતી. સરસ લ્યો. મજા આવે છે ને ખાટ ઉપર. હા બેસવાની મજા આવે. સરસ લ્યો. ઘરે હોય એટલે મારે જ શાક બનાવવાનું બધા. તમે બનાવ્યું? મેં ખાલી તમને ચમચો ફેરવવા બોલે. તો એ મારે જ કહેવાય ને. કાંઈ વાંધો નહીં, તમે બનાવ્યું. હજી ઓછો નાખી. જમવા વાળા અમે 3 જ છીએ. પછી લાવો પાણી. મને મૂકીને બધા બે ગયા છે આજે જમવા. તમે ના પાડી તો શું કરું? ચાલો વધારે દઈ દે. હા નથી. કીધું મેં વધારે જ છે. આવતા રહ્યો તો કે ના. ભૂખ નથી. આજે છે મારું ફેવરેટ મેથી બેસન. શું છે? શું હોય? મસ્ત જોઈ ને. તમારે ભજીયા ખાવા હતા. એ તો એ તો કહેવાય ને બા. તો ભજીયા કરી નાખે આપણે. કયા ભજીયા ખાવા હતા? મેથી. તો તમારે કહેવાય ને પેલા. આટલું બધું રાંધીને રાખ્યું હોય પછી રોટલો થઈ ગયો તમને એટલે બપોરે ઠંડો તમારા લોકોનો. એટલે તા ઉતરો એટલે ભજીયાનું મન થયું એમ. જમવાનું ન ભાવે ને. પુલાવડા તો મેથી ના જ ખાય. તો પુલાવડા થાય છે ને નકર મેથી ના જ થાય. ના એટલે ભજીયા કરવા હોય તો મેથી ના જ કરે એમ. હજી તો સીઝન શરૂ થઈ. મેથી, લીલી ડુંગળી, પછી કરશું લીલા લસણ વાળા. આ હું નવી સ્ટાઇલ કરી રોટલી અંદર બોડીને. નવી રીતે અમે ટ્રાય કરી કેવું લાગે છે. વધારે સારું લાગે છે. ગીત ચાલુ છે. 22 આવી ગયા.
ઉઠી જશે. ટીવી ક્યાં, હિચકો ક્યાં? મારી જગ્યા ગઈ છે ને, જગ્યા ગઈ. હિંચકો ગયો મારો. હમણાં મળી જશે. હા. ક્યાં ઉપડા? અમે જઈએ છીએ બહાર ચક્કર મારવા. ઓહો ઓહો ભાઈ, હજી તો આજે બીજો દિવસ છે, કઈ ખાસ કામ નથી કર્યું એનો. ત્યાં કંટાળી ગયો કા? કાલ હું તમને ઢગલો કામ આપી દઈશ તમારે. કાલ તમે નવરા નહીં થાવ એટલું કામ છે મારી પાસે. એમ? ઓકે આજે મજા માણી લ્યો હવે. ઓકે. જો એની જગ્યા ગોતી જ લઈએ નવી. તમે નવું નવું રાખી રાખો, તમારે જોવું તો પડે ને કે તમે શું રાખ્યું છે એમ. એ મચ્છર અંદર ગાડીમાં કાઢતો જો ને આગળ. જો પ્યોર આઈસ્ક્રીમનો થિક શેક, માથે ટોપિંગ્સ આવી ગયા છે, લોડેડ છે, લોડેડ. આમ જો કીધું નો અહીંયા મયંકભાઈનો થિક શેક બધાને ગ્રુપમાં પીવા આવવાની વાત હતી, આજે મેળ આવ્યો છે. રેગ્યુલર હોય છે, એવું નથી કે આ બનાવવા હતું વિડીયો બનાવવા નહીં ને, આ અફઘાન માવા છે અમારી. જો આ બે અફઘાન માવા છે, આ રાજભોગ છે ને આ ચોકો ચિપ્સ છે સાથે વિથ કાજુ. ચિપ્સ વિથ કાજુ. યસ. કેમ છે રામ? જોરદાર હો ભાઈ, આવ્યો બીજા બધા કરતા સારો હે. છે ને? મસ્ત છે, મસ્ત મસ્ત જોરદાર. લાવો મારી ભેગે બધું રોજમાં લઈ લો. તમે પાસ થઈ ગયા એક્ઝામમાં, અમને અહીંયા લઈ આવ્યા ને એમાં ડિસ્ટિંક્શન્સ થી પાસ. જો આઈસ્ક્રીમ ખાધા પછી ડબલ તડકા મેગી અને ડબલ મસાલા મેગી. ઊંધું સુઈ ગયા. આટલા વેલા થઈ ગયા? કેટલા વાગ્યા? બાનો ફોન 12:30 વાગ્યા છે. બાબુજી 1-1.5 વાગે. ગુડ ગુડ. બાબુ એ છે ખાધું? હા, એ ખબર જ હતી. જોયું ને બધા તમને કેટલા ઓળખે છે કે આ માણસ ભૂખા ન સૂઈ શકે. ડબલ ઈટિંગ. ગજબ ગજબ. તમે લોકો વિચારીને મને કહો કે ભાઈ ભૂખ લાગે ત્યારે ખવાય કે દાબા દાબ જ કરાય? સવારથી બપોર તો મને એવું જ કરાવે. હું ના નથી પાડતી જમવાની, ખાલી મારું કહેવાનું એટલું જ છે કે જો આપણને ખબર જ છે કે આપણે 12-12:30 સુધી ભૂખા નથી રહેવાના, તો 8 વાગે થોડુંક ખાઈ લઈએ, 12 વાગે ન ખાવું પડે, એટલી જ વાત છે ખાલી. બહુ સુંદર વચન, બહુ સુંદર વાત કરી. કારણ કે 12 વાગે ખાવું એને કરતા વગર ભૂખે 8 વાગે ખાઈ લેવું સારું. વાહ રે વાહ વાહ બીજું કઈ વાહ વાહ વાહ. એ કટકા નથી કરવાનો અરીસાના. આ ખાડામાં આ ખાડામાં આ ખાડામાં.
લેટ નાઇટ ખાવું બધા કહી શકે એના કરતા થોડુંક વહેલું એ બધા ખાઈ જોયું લેવું તો હમણાં સારું. 2 દી પહેલા તને જોઈ હતી લેટ નાઇટ હું રેરલી હોઉં રોજ નતો હોતી. ઓકે અને આજે થીક શેક મેગી બધાયમાં ઈ તો હતી જ ઈ રોટલો અમારા ત્રણ મેથી વચ્ચે બધું એક ખાઈને. મેગી, ત્રણ વચ્ચે એક મેગી હતી. અને તમારી એક મેગી આ ત્રીજા નંબર વાળા જે ભાઈ હતા ને એને 2 ચમચી ચાખી હતી બિચારાએ. અને થીક શેક તો આટલી જો ક્વોન્ટિટી નો કોઈ નથી ખૂટે એમ નતો ઈ એને એકલીએ પીધો. દગો એમાં કર્યો. એને કીધું નતું અમને કે આટલા મોટા ગ્લાસ છે. આટલી વાર તમે શૂટ કર્યું હતું. મેં તને કીધું તારા આઈસ્ક્રીમ ખવાય આટલું બધું હેવી ન ખવાય. તમે એટલા વખાણ કર્યા હતા. કીધું તું કે નહીં આઈસ્ક્રીમ નું મેં તમે તને પેલા શું કીધું એનો થીક શેક તો છે ને કે હું કેટલા દિવસથી વિચારું છું કે 3 સ્કૂપ નાખીને કઈ મસ્ત બનાવે છે. હતો કે નહીં સારો પણ આખા રાજકોટમાં તમે જોઈ લો આટલો મોટો ગ્લાસ કોઈ આપે છે? હતો. હતો તો મસ્ત જ, હા પણ ભૂખા પેટે જવા જેવું હોય એમ હતો. તો મારી બધી તૈયારી પરફેક્ટ હતી ને એ તમને હાંજનું વિચારીને રાખ્યું હતું? બધું મારે આવતા 2 દિવસ પછી શું કરવાનું છે ઈ મને મગજમાં જ બધું. એટલે તો દગાખોરી તો તમે કરી છે. અમને બધાને જમાડીને ઠીક છે પીવા લઈ ગયા, પોતે ભૂખા ગયા. વાહ આનંદ સાતા વાહ. તારે તો હાલે બધું. હાલે તો બધું, પછી ઓગળતું નથી ને કેલરીઝ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.